Brought to you by TechnoSpark 20 series smartphones. અને બીજાય ખૂબ રહ્યા, અંગ્રેજોએ ખૂબ રહ્યા, અને એણે દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું. આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી થઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગુ છું. સર, પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને હવે ભાજપને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડતી એવું તેવું લાગી રહ્યું છે ને હવે તેમને જે દિગ્ગજ નેતા છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમને ક્ષત્રિય સમાજને મનાવવાની જવાબદારી સોંપી છે. કેટલું જયરાજસિંહ છે તે કેટલો તેમના સમાજને મનાવી શકે તેવું લાગે છે? જયરાજસિંહ જાડેજા ઠરેલ દિમાગના ક્ષત્રિય લડાયક નેતા છે. એમાં 3 શબ્દો મેં વાપર્યા છે: ઠરેલ દિમાગના, ક્ષત્રિય સમાજના અને લડાયક. આ 3 શબ્દો મેં વાપર્યા છે સમજીને. કારણ કે અત્યારે જે ઉહાપોહ મચી ગયો છે એમાંય તમે જોજો, કરણી સેના અગ્રણી છે એ લોકો પણ મેદાનમાં આવ્યા છે, અને જે ક્ષત્રિય સેનાના નેતાઓ છે પણ જે સીઝેડ પોલિટિશિયન્સ નથી, એ ખાબકી પડે યુદ્ધમાં એવા લોકો છે. તો જ્યારે આ પ્રકારની માનસિકતાવાળા લોકો હોય જેને તામસ સ્વભાવના કહેવાય, તો તામસ સ્વભાવના લોકોને સમજાવવા માટે થઈને લડાયક નેતાની જરૂર છે. એને જે પુશઅપ કરી રહ્યા છે એ પછી ભાજપના અસંતુષ્ટ હોય કે કોંગ્રેસના ક્ષત્રિય નેતાઓ હોય, જે હોય તે એને શાનમાં સમજાવવા માટે થઈને મેં આપને શબ્દ પ્રયોજ્યો છે કે જયરાજસિંહ ઠરેલ દિમાગના રાજકારણી પણ છે. એટલે આ જયરાજસિંહ બધું જ સમજે છે. આખી ક્રોનોલોજી આ જે ચાલી રહી છે અત્યારે, એ આખી ક્રોનોલોજી જે છે એના જયરાજસિંહ સંપૂર્ણપણે વાકેફ થઈ ચૂકેલા છે, અને એને ખબર છે કોને કઈ ભાષામાં સમજાવવા. એક જૈન મુનિએ કીધેલું છે કે જ્યારે તમારે તમારી વાત કોઈને કરવી હોય તો પહેલાં તમારે તમારી ભાષામાં વાત કરવી, એ ન સમજે તો એને એની ભાષામાં વાત કરવી. એ કઈ ભાષામાં સમજે છે. જયરાજસિંહના કેસમાં આવું બનશે. એને જ્યાં પણ ક્ષમાયાચના કહો કે સમજણ કહો કે વિવેકપૂર્ણ કહો કે શાલીનતાથી કહો કે ડિપ્લોમેટિક કહો, એ જે સેન્સમાં કહેવામાં આવતું હશે એ રીતે ત્યાં પ્રવચન કરીને અથવા તો મિટિંગમાં લાગતા વળગતા નેતાને કહેશે. પરંતુ જે ચડાવ ધનેડા હોય અથવા તો જેને કહેવાય કે ઉગ્રતાથી જ માનવાવાળા હોય, એને જયરાજસિંહ પોતિકા સ્વભાવને અનુરૂપ પણ શાંત કરી શકશે. એટલે જે ટૂંકમાં એક નિમણૂક મેં આપને કીધું ને, ભારતીય જનતા પાર્ટીને જેમ બખેડો કરતા આવડે છે એમ સારામાં સારું રેણ કરતાં પણ આવડે છે. એટલે જ એણે જયરાજસિંહને પસંદગી કરી, અને એ પસંદગી વાજિબ છે. મોટા ભાગે અસરકારક જ નીવડવાની. એટલે જ સી.આર. પાટીલે આજે રાજકોટમાં પત્રકારોને મળ્યા ત્યારે કીધું કે એકાદ દિવસમાં આનો અંત આવી જશે, અને કાલે જયરાજસિંહે પણ સત્યોને બોલાવે છે. એટલે આ જ કારણથી તેઓ કહેતા હશે કે જયરાજસિંહ ઉપરના વિશ્વાસોથી તેઓ કહેતા હશે કે આવતીકાલે સુધીમાં આનો અંત આવી જશે. બિલકુલ છે. આખી એક મશીનરીઝ જે છે કામે વળગી ગઈ હતી 2-3 દિવસથી, જ્યારથી આ બફેડો થયો, ખાસ કરીને વિડીયો વાયરલ થયો, અને જે રીતે પરસોત્તમ રૂપાલા બેકફૂટમાં આવી ગયા, અને જે શરણાગતિ ભાવે અથવા તો મજબૂરીવશ હોય એવી રીતે એણે જ્યારે વાત કરી ત્યારે સમજાઈ ગયું હતું કે હવે પરસોત્તમભાઈના હાથની આ વાત રહી નથી. એટલું જ નહીં, સોફેસ્ટિકેટેડ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના હાથની પણ આ વાત નથી. આમાં વિજયભાઈ રૂપાણી ન ચાલે ને આમાં બીજા કોઈ ન ચાલે, ઇવન ભૂપેન્દ્રભાઈ છે એ સીએમ સાહેબ એ પણ ન ચાલે. આમાં તો લોહા લોહે કો કાટતા હે, એવી રીતે આમાં એનો ઈલાજ એ રીતે જ થઈ શકે એમ હતો. એટલે એણે સ્વાભાવિક જ કોન્ટેક્ટ કર્યો. જયરાજસિંહ ભારતીય જનતા પાર્ટીના એના પત્ની પણ રહી ચૂક્યા છે ને, તો એ ભારતીય જનતા પાર્ટી સાથે સંલગ્ન છે. એટલે હવે આમ તમે જુઓ તો આ એક તો સમાધાન થઈ જ જવાનું, મોટા ભાગે લખી રાખજો. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે ઓપ્શન ઊભા કર્યા હતા કે અનિરુદ્ધસિંહ જાડેજા કે જયરાજસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા કે જયરાજસિંહ જાડેજા, બે ભારતીય જનતા પાર્ટીમાં છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે કિંગ ટોસ કર્યા કરતી હતી એને બદલે હવે આનું પરડું ભયંકર ભારે રહેવાનું જયરાજસિંહનું, અને એને કુકડે હવાર થશે. ડેમેજ કંટ્રોલ જે છે ને એ સ્વયં આઉટ ઓફ કંટ્રોલ છે. ડેમેજ સ્વયં એટલું થયું છે કે આઉટ ઓફ કંટ્રોલ છે. આજે સી.આર. પાટીલે કીધું ખરું કે અમે ક્ષત્રિય નેતાઓની સાથે બેઠક કરી છે, ઘીના ઠામમાં ઘી પડે, પણ આ સાવ નાની સૂની વાત નથી.
આ અત્યંત ભીષણ કહી શકાય એવો વિરોધ થઈ રહ્યો છે અને એ વિરોધ થવા પાછળનું કારણ પણ જુદું પણ છે. આ દોડવું હોય ને ઢાળ મળે ને કાગડાને બેહું ઢાળને પડવું એના જેવું છે. પરસોત્તમ રૂપાલા જેવો માણસ તો પહેલાં તો કોઈ દી આવી ભૂલ કરે જ નહીં. પણ તમને ખબર છે કે કુંભકર્ણએ માગવું હતું ઇન્દ્રાસન, એનું તપ એટલું હતું કે એને ઇન્દ્રાસન દીધે છૂટકો હતો. પછી બધા દેવો મૂંઝાણા કે આ ઇન્દ્રાસન માગી લેશો તો હેરાન કરશું. મા સરસ્વતીને કીધું એની જીભે બેહી જા કોઈ હિસાબે અને કંઈક ગોટા વાળી દે, એટલે કે માગ કે એ નિંદ્રાસન, તો કે દીધું હોઈ જા 6 મહિના. એમ પરસોત્તમ રૂપાલામાં એવું થયું. આ માણસની ઓરેટરી ઉપર તો અનેક લોકો જીતતા, એની પોતાની જાહેર સભા ઉપર કલમના અને કહેણીના બેયના માસ્ટર કહી શકાય. શિક્ષકનો જીવ છે એટલે એનામાં કોઈ ખામી નથી. પણ હવે આ જેમ સરસ્વતીએ ઊંધું રવાડે ચડી ગયા હોય એમ એણે દરબાર કોમ્યુનિટી ઉપર જે બોલાઈ ગયું છે એનાથી એને કારણે સ્થિતિ અત્યંત સ્ફોટક બની છે. આ એક કારણ તો હતું, મેં તમને પહેલાં કહ્યું દોડવું અને ઢાળ મળતું હતું. તમારી જાણ ખાતર ક્ષત્રિય નેતાઓને છેલ્લા કેટલાક સમયથી 8-10 ક્ષત્રિય નેતાઓ જે છે એ કેટલાક સમયથી સાઇડલાઇન થઈ ચૂક્યા છે. હવે એનો ઘૂંઘવાટ તો ભીતરમાં હતો જ કે અમને લોકોને સાઇડલાઇન કરી દીધા તો બાકી બધાનું શું, એટલે શું થવાનું છે, આ કોમને કંઈ હવે ગણતા નથી કે શું. હવે એ તો હતો જ. એના ઉપરાંત તમે પટેલ સમાજને પણ આગળ લાવી રહ્યા છો અને પટેલને ક્ષત્રિયને આપણે વર્ષોથી જાણીએ છીએ. ઇતિહાસ ગવાહ કે સૌરાષ્ટ્રમાં પટેલો અને દરબાર આ વચ્ચે એક વૈમનસ્ય, માનસિક વૈમનસ્ય કહો કે આમે બધું તો ચાલતું હતું. હવે આ બે પરિસ્થિતિ તો હતી જ, એમાં આ દોડવું ઢાળ મળ્યો, એમાં પાછું ઓર વધ્યું કે તમે કોંગ્રેસના એટલે કે વિપરીત વિચારધારાના લોકોને લઈ અને પાછા એને ટિકિટ આપીને તમે જેમ અત્યારે કહો મંત્રી બધું, આ તો ગોસિપ છે. અત્યારે જે તમે વાત કરી ને એ ગોસિપ છે. ગોસિપ એટલે કે એ એવો તુક્કો છે કે લાગે તો તીર નહીં તો થોથા. કાલ સાચું પડે તો આપણે એમ કહી શકીએ કે મેને કહા હતા, ખોટું પડે તો હશે. કારણ છે હજી તો તમારી જાણ ખાતર ઇલેક્શન પછી બહુ મોટો ફેરફાર બધી રીતે આવવાનો. અહીંનું તથાકથિત સંગઠન જે છે એ વેર વિખેર તિત્તર બિત્તર અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. આ સંગઠન ભારતીય જનતા પાર્ટી, જેના ઉપર ભારતીય જનતા પાર્ટી મુસ્તાક છે એ. કારણ કે અત્યારે જે સંગઠન છે ને એ બંદૂકના નાળચે ગોઠવામાં આવ્યું ને એવું સંગઠન છે. એક કોન્સ્ટેબલ જેમ આરોપી સાથે વર્તન કરે એમ ધારાસભ્યો સાથે વર્તન થતું હોય તો એ કંઈ લાંબુ ટકે નહીં. અને આ તો આ સૌરાષ્ટ્ર ધરા છે. ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતમાં ન્યાય બધા હોય તો ભલે ગમે તેવા, પરંતુ આપણી આખી તમે જાણો છો આપણે ગુડા હોદી કેહ વાળીને જાયતી ખદુની પેહી જેવો વારને વહુ વાળીએ હામ હામી લાજ કાઢીએ કાન ખોરીને ઠમક દે નટાવા પટમાં પડે એમ ચૂંટણી લડવા પડે ને પાછા એના સપોર્ટરો કહેજે મરજે કા મારજે પીઠમાં દેજે લગાર મારી સૈયર મેણા મારશે કે કાયર નરની નાર. હવે આ ટાઈપની ભૂમિ હોય એને તમે જો એમ કે બેઈ જા તો બેઈ જા, ઊભો થાવ, એવું બને નહીં કોઈ દી. અને ખોટો સમાજ પસંદ થઈ ગયો છે આ વખતે. બિલકુલ ભયંકર ખોટો સમાજ પસંદ થઈ ગયો. બધું જ ખોટું થઈ ગયું. કદાચિત આ નૈતિક રીતે તમને કહું તો આ નીતિ નિર્ધારિત વાત છે કે જે પાપ, હું શબ્દ વાપરીશ, જે પાપ ભારતીય જનતા પાર્ટીએ સંગઠનની રીતે કર્યું છે, પછી આપણે કહીએ ને કોઈની દુઆ છે ને, માણસ કહે ને કે ભાઈ તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય, મુआ ઢોર કે ચર્મ સે લોહા ભી ભસ્મ હો જાય. જે લોકોએ પોતાની કાયા કુરબાન કરી છે ભારતીય જનતા પાર્ટીમાં, એ લોકો એમ ઈચ્છતા હોય, બોલી ન શક્યા તો થયું કેવું તમે જુઓ અત્યારે શું થઈ રહ્યું છે. લોહા ભસ્મ હો ગયા. લોખંડી પુરુષ જેવો રૂપાલા છે, મીણની જેમ અત્યારે કરગરતા ફરે છે. એવો વિડીયો વાયરલ થયો, તમામ ટીવી ચેનલોમાં ચાલ્યો. અડધી જ કલાકની અંદર તેનો માફી માંગતો વિડીયો અને એકદમ બહુ શાલીનતાથી માફી માંગતો વિડીયો આવી ગયો. પણ સમાજે માફ ન કર્યું કે આમ તમે બોલીને તરત માફી માગી લ્યો, એવું થોડું ચાલે. તમારે ભાજપને એવું કીધું કે આ ટિકિટ રદ કરો, કે પછી અમારા સંમેલનમાં આવીને જાહેરમાં માફી માંગો. એટલે પરસોત્તમ રૂપાલા જેવા કદાવર નેતાની આ વખતે થોડીક આ મુદ્દે ભીં તો પડી ગઈ. એ પહેલાંના વિડીયો પણ એટલે કે ઓડિયો પણ મેં સાંભળ્યા છે, જેમાં આપણી ભાષામાં કહીએ તો ગાય જેવા થઈ ગયા, સિંહ જેવો માણસ. અને એ કરગરે છે બાકાયદા અને સામેવાળા વ્યક્તિને કહે છે કે તમે લખીને મોકલાવો, એ હું બોલવા તૈયાર છું. કારણ કે ભૂલ તો થઈ છે ને. એમાં એક વસ્તુ છે, પરસોત્તમભાઈ રૂપાલાથી ભૂલ જે થઈ છે એ એણે ખરેખર દિલ, એને તો એ બાબતમાં એને એનો આદર કરવો ઘટે કે એણે સ્વીકાર્યું ખરું કે મારાથી ભૂલ થઈ છે. અને એનો એક માત્ર ઉપાય એ છે
ક્ષમા વિરસ્ય ભૂષણમ. ભાઈ તમે દરબાર કોમ્યુનિટીના લોકો છો, ખાનખાના છો, તમે ગૌ બાળ પ્રતિપાળ છો, તમે રક્ષક પહેલેથી રહ્યા છો, પછી ધર્મની રક્ષા હોય કે રાષ્ટ્રની રક્ષા હોય, તમે લોકો છો તો તમે ક્ષમા કરો, ભૂલ થઈ ગઈ અમારાથી, એવું એણે તો સરસ રીતે કહી દીધું. હવે એમાં ઉદારતા તો એ છે કે આ સમાજ એમ કહી દે કે કાંઈ વાંધો નહીં, ચાલો હવેથી આવું નહીં કરતા, પરંતુ આ કેવળ ગુસ્તાખી કે સ્લીપ ઓફ ટંગ એ નથી, આકસ્મિક નથી. તમે બાકાયદા સ્ક્રિપ્ટેડ વાળી વાત બોલી રહ્યા છો. તમે કહી જ રહ્યા છો કે ભાઈ દરબાર એટલે કે રજવાડા જેવા રજવાડા, અને એ જો રોટી બેટીના વ્યવહાર એ તો ભયંકર છે ને. આ જે રોટી બેટી શબ્દ છે ને એ કોઈ પણ માણસને લાગી આવે, તમે એ હદે જાઓ, એક સમાને પાત્ર નથી. તેમને માફી માંગી એ વાત સમાજે સ્વીકારી, પણ તેમને એમ કીધું કે આની પાછળથી તમારી જે માનસિકતા શું છે, તમે અમારા સમાજ વિશે વિચારો શું છે, એ સામે આવ્યું છે, એટલે વધારે નારાજ થઈ રહ્યો છે. એ જ હું કહું છું કે પછી તમે ભલે ગમે તેટલી માફી માગો, પણ ઉકરડો કોઈ દી ખુશ્બુદાર ન બને. ઉકરડામાં તમે અત્તર છાંટો તો ઉકરડો ખુશ્બુદાર ન બને, ઉકરડા હોતા હોય. ભૂલ થઈ જ ગઈ છે ઓલરેડી, એટલે તમારે એ સ્વીકારવું ભલે, પણ હવે એ આ સમાજ ઉપર નિર્ભર છે. અત્યારે સી.આર. પાટીલ ડેમેજ કંટ્રોલની વાત કરી રહ્યા છે, એણે ક્ષત્રિય નેતાઓને મળ્યા છે, બધું ચાલે છે મહામંથન. હું એમ માનું છું કે હજી આ તો ટૂંકા જ પડવાના, અત્યારે કોઈ કાળે મેળ પડે એમ નથી. હવે પછી નેક્સ્ટ આમાં અમિત શાહ ઉતરશે, અને એટ ફાઇનલ ખુદ ગબ્બર નરેન્દ્ર મોદીએ પણ આ ઉતરવું પડશે અને સમાધાનની કોશિશ કરવી પડશે. પણ જો સમાધાન ન થાય અને રૂપાલાને રાજકોટમાંથી બદલવા પડશે ધારો કે, તો ભારતીય જનતા પાર્ટીનું નીચે જવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું મનાશે. એક ચર્ચા સાહેબ એવી ચાલી રહી છે, તેમાં કેટલું તથ્ય કે ભાજપના જે ક્ષત્રિય સાઇડલાઇન થયેલા નેતાઓ હતા તેમને આ મુદ્દે ક્યાંક ને ક્યાંક મજા આવી રહી. મજા કરતાંય તે એ લોકોએ તો તમે છે ને આપણે ફિલ્મમાં જોઈએ શેટ્ટીને ધર્મેન્દ્ર, એક જમાનામાં ધર્મેન્દ્ર શેટ્ટીને મારતા હતા તો દર્શકો એમ માનતા હતા કે સારું થયું, કારણ કે મને નડનારા માણસોને તમે મારો છો એવું લાગે છે. એમ અત્યારે જે લોકો અસંતુષ્ટ કયો અથવા તો જેને પીડા થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને, એ લોકો તો એમ કે તમે આ જ લાગના હતા, કારણ કે અમારી વિનંતી તમે ન માની, આની ધમકી માની રહ્યા છો. એટલે સવાલ એ છે કે હાથે કરીને મેં તમને કીધું ને સ્ટીપ ઓફ ટંગ જેવું, સરસ્વતી બેસી ગઈને આ ડખે ચડી ગયા છે. ભારતીય જનતા પાર્ટી માટે અત્યંત કપરા ચઢાણ છે, બહુ જ મુશ્કેલી છે. આની અનેક જગ્યાએ પ્રોબ્લેમ થવાનો છે, જામનગર બાજુ થવાનો છે, લીંબડી બાજુ થવાનો છે, ભાવનગર તો આખું ગોહિલવાડ છે, ત્યાં પણ થઈ શકે છે. અને બાકીના જે પૂરું કરશે કોણ? અસંતુષ્ટો, ચુવાડિયા કળ્યું હોય તો તળપદા કળ્યું હોય કે પટેલ લેવા હોય તો કડવા હોય, જે પણ લોકોને ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ લોકો છે એને દોડવું તો ને ઢાળ મળી ગયો, અથવા તો ખોખારો ખાવો તો એને સ્ટીડિયો મળી ગયો. એટલે આ પરિસ્થિતિ થવાની છે. મુશ્કેલીનો કોઈ પાર નથી ને અત્યારે કોઈ હલ દેખાતો નથી, સીધી રીતે કહું તો. આતા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે જે વિવાદ ચાલી રહ્યો છે તેને વિવાદને શાંત કરવા માટે જયરાજસિંહ જાડેજા છે તે મહત્વની ભૂમિકા ભજવી શકે છે, ને આવનારા 1 કે 2 દિવસમાં જે વિવાદનો છે તે અંત પણ આવી શકે છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.